હું મેરડી જાહેરમાં કહું છું, હું મારા માટે ભલે નથી બેઠી, હું મારા તમને બનાવવા બેઠી છું. હું કહું છું, જાહેરમાં કહું છું, તમારાથી લેવાય પ્રમાણ મોગજો અને પ્રમાણ પૂરું કરી તમારા નેવે નાવતરી પણ તો મારું નામ મેરડી લે. ભાઈ હું કહું છું, મારા દીકરાએ જગતમાં ગુરુ બનાયા નથી, પણ માતાનો ગુરુ મને છે, મણિધર મહારાજના ગુરુ મને છે. પટેલ કે મારી વસ્તી આજ સુધી અજ્ઞાની હતી, મારો દીકરો અજ્ઞાની હતો. પટેલ ગુરુ વગર શું કહેવાય? નુગરા કહેવાય. આ બધાય નુગરાતામાં મેરડીએ નુગરોથી સુગરા કરીને જો અહીં સુધી લાવીએ છું. પટેલ હમો ઉભો રહે અને ગમે એવી વાતના વિતરણ ના કરતો મારું નામ મેરડી રહે. ભાઈ મારો મેરડીનો ભગવાન આવું કે છે, હું ત્રિયા પ્રભાસની માતા આવું છું. ભાઈ કોઈ દૂરથી આવતા હોય, કોઈ નજીકથી આવતા હોય, કોઈ 100 ગમથી આવતા હોય, કોઈ 500 ગમથી આવતા હોય, ગમોતાથી આવતા હોય, પણ મારા માટે દરેક એક સમાન છે. કોકના દુઃખ મટ્યા છે, કોકને ઓગળી કરીને બતાવ્યો છે, તમે કોકના કહેવા પર આયા છો. પટેલ કોકના મટ્યા છે, કોક લઈને આવ્યો છે. ભાઈ પટેલ અથવા કોઈ સોશિયલ મીડિયાના આધારે અત્યારે જમાનો ટેકનોલોજી ચાલે છે. ભાઈ આ શું થાય છે, શું ચાલે છે, તમને ઘરે બેઠા પણ જોવા મળે. જમાનો એવો ચાલી રહ્યો છે. એ પ્રમાણે તમને સોશિયલ મીડિયાના આધારે ખબર પડી હોય, મોબાઈલમાં જોતા જોતા ખબર પડી હોય. પટેલ અને પહેલી વાર મન માતા મોબાઈલમાં જોતા હોય તો કહું છું, અને ખાલી બે હાથ જોડી અરજી કરો કે આગળવાળા નથી આયા, પણ મોબાઈલમાં જોઈને તારી મોનતા રાખું છું, આ કામ કરી દઉં. અને તમારો ઘરે રાતના 12 વાગે નાચડું તો મારું નામ મેળવે. હું માતા છું, હું ખોડિયા ત્રિશુળવાળી માતા છું, હું જગડાધારી મેળવી છું. કળિયુગની માલિકા ભક્તિ કેવી કરવી એ ભણતર શીખવવા મારું મેળવીનું કામ છે. કેમ કે સમય વધી રહ્યો છે, જે રીતના આગળનો સમય આવી રહ્યો છે, હું તો દરેકના વારા ફરતી કરું છું. પટેલ જો મારો દેવનો પંથ હું મેળવી મારા દીકરાના રૂપમાં તમને બે હાથ જોડીને એવું કહેતી હોય કે આગળનો સમય બહુ ખરાબ આવે. ભાઈ 2025 ઉતરશે અને 2026 ની સાલ બેસશે. પટેલ હું બોલું એ તમારા તોબા પિતરના સોનાના ઓકળે લખી લેવાનું. અને ના બને તો જગતમાં મારું મેરડીનું આ ભૂમિકા પર બેહું લાજાવું મેરડી. ભાઈ પટેલ કે મારો મેરડીનો ભગવાન આવું કે ઢુકડા દાડાથી ઢુકડો સમય છે. ભાઈ કે હવે 2025 પૂરું થાય, 2026 આવશે, નવી સાલ આવશે. એટલે દિવાળી ગઈ, નવું વર્ષ પૂરું થયું, પછી નવું વર્ષ, સાલ બદલાય ટૂંક સમયની અંદર. 1 મહિનો રહ્યો કે 2026 હું મેરડી માતા હું કહું છું, જે નજરોણું નહીં જોવા મળ્યું એ નજરોણું જોવા મળશે. મહામારીઓ પેદા થશે, હું મેરડી માતા એવી મહામારીઓ પેદા થશે. ભાઈ જ્યારે જ્યારે અધર્મ વધ્યો છે, જ્યારે પાપ વધ્યું છે, ત્યારે ભગવાને અવતાર તો છતાંય કળિયુગની માલિકા આવી સતવાળી ગાદીઓ કઈક ચાલી છે, જે તમને ધર્મના રસ્તે જણાવી છે કે તમને મારા ભગવાને હુકમ આલ્યો છે કે જેટલું ચીરવાય એટલું ચેરવી લો. પટેલ બાકી આગળ કઈ ચીરવાશે નહીં. એટલે જેટલું બચાવો એટલો પ્રયત્ન તમને સુધારવા માટે, એટલે તમને હારા બનાવવા માટે, તમને ભક્તિના પંથે લાવવા માટે હું માતા આવી છું. મેરડી એવું નથી કીધું કે દીવા કરીને બેહરો. મેં માતા એ દીવા ભક્તિ એટલી નહીં શીખવાડી. મેં મેરડી એવું કીધું એક હાથે કર્મ કરો ને એક હાથે ભક્તિ કરો. તમારું જે કર્મ છે એ તમે નિભાવો, તમારો જે નોકરી છે, તમારો જે ધંધો છે, તમારી જે ખેતીવાડી છે તમે નિભાવો અને ભક્તિ કરો. પણ ઘરની અંદરથી જે નશો છે, જે વ્યસન છે, એને મુક્ત કરી એને દૂર કરી દો. જેના ઘરની અંદર વ્યસન હશે એના ઘરની અંદર વિનાશ હશે. એટલે દરેક ને મેં મેરડી એક જ શિક્ષા આલી દીકરા પટેલ કે તમારા ઘરની અંદર જીવન પરિવર્તન કરવું હોય તો પહેલા વ્યસન મુક્તિ કરજો. મારો મેરડીનો એક જ લક્ષ્ય કે તમે વ્યસન થી મુક્ત થઈ જાઓ અને તમારું પરિવર્તન આવે, નશા મુક્તિ થઈ જાય અને માંસ મદિરા જેવું જે વ્યસન દૈત્ય દાનવો કરતા, જે રાક્ષસો કરતા, એ વ્યસન તમે કરી રહ્યા છો. એટલે તમારી અંદર દૈત્ય જેવી વૃત્તિ જાગેલી છે. તમારા બાળ બચ્ચા પણ દૈત્ય જેવા પેદા થઈ રહ્યા છે. કેમ કે તમારી અંદર રગ રોગની અંદર જે
રગો રગની અંદર જે રક્ત ફરે છે એ જ રક્તથી તમારા બાળકો પેદા થતા હોય છે અને એનો પ્રભાવ તમારો જે પ્રભાવ છે એ તમારા બાળકો પર અવશ્ય પડશે. પણ કોઈ બાપ ભક્તિ કરતો હોય છે ભાવથી હૃદયથી તેના ઘેર અવશ્ય ભગત પેદા થાય. અને બાપો દીવા અગરબત્તી કરતો હોય છે ને આગળ તો દીકરો એવું જ કે છે પટેલ કે બાપો કરતો એટલે કરવું પડે એમાં ચાલે નહીં. અને તમે વિચાર કરો તમે અત્યારથી ભજન કરતા હોય તમારું બાળક નાનું હોય તમારી યાર કઈ જગ્યાએ ભજનમાં આવો પછી ટેવાય ના ટેવાય તમારી પાસે તમે આગળ આવતા હોય પટેલ અને તમારી અંદર તમારું નાનું છોકરું લાવતા હોય ને તો હઠ કરે તમે અમુક રવિવારે ના હોય હઠ કરે માર માતાજીએ જાવું છે. મેરડીએ કીધું છે મારો મેરડીનો ભગવાન આવું કે જગતનો દુનિયાનો નશો શું કરવો દીકરા પટેલ કે 1000 રૂપિયાનો ખર્ચો કરવાનો નશો કરવાનો એ પણ પાછો 2 કલાકમાં ઉતરી જાય. સાચું નહીં ભાઈ? 1000 રૂપિયાનો નશો કરવાનો ખાલી 2 કલાકમાં ઉતરી જાય. નશો કરો ભક્તિનો આ જીવન તમે જીવો તોડી ના ઉતરાવો. નશો કરો મારા જેવા દેવનો કે જે મારા વગર ચાલે ના. જેવી રીતના જો તમારી અંદર જે નશાની લત છે એવી લત તમારા દેવની તમને પડી જાય ને તો આડા કળિયુગની અંદર પણ તમારા દેવના રૂબરૂ આવવું પડે અને એવી લત થાતી નથી. આ તો ઘેર દીવા અગરબત્તી કરતા હોય થોડુંક દુઃખ આવ્યું પટેલ એટલે ઘરની માતા તાણા મારે. એટલે મેં ઘણી વાર કીધું કે તમારી ઘરની અંદર 7 દીવા કરતા હોય કે 5 દીવા કરતા હોય ને પટેલ અને તમારા ઘરની અંદર દુઃખ આવે ને તકલીફ આવે ને તો તમારી ઘરની માને કદી મેણા મારવા નહીં. તમારી ઘરની માન કદી ઓગરી કરવી નહીં પણ ગોતવાનો પ્રયત્ન કરજો કે માં આટલી ભક્તિ કરવા છતાંય દુઃખ આવા પાછળનું કારણ ગોતજો. દેવને ઓગરી કરતા નહીં દીકરા. કેમ એવું કોઈ વાર સાંભળ્યું કે દેવીએ ભૂલ કરી? ભૂલ તો માણસ કરે. સાચું? દેવે ભૂલ કરીને દેવ તમને નડ્યું ઉડાડો ના તમે ભૂલ કરીને દેવ નડ્યો છે એટલે સુધારો તમારી અંદર લાવવાની જરૂર છે. દેવની અંદર તો આદિ અનાદિથી સુધારો છે. બદલાવ આજ અમારા દેવની અંદર કદી આવ્યો નથી કદી નહીં આવે પટેલ. તમે જેવા બેઠા છો ને ભાઈ મારો મેડીનો ભગવત તમે એવા હારા હારા રાખો પણ બદલાવ તમારા જીવનની અંદર લાવવાનો સંસ્કાર તમારા સુધારવાના કોકના સંસ્કાર અને દુનિયાને પાઠ ભણાવવા કદી ના જવાય. તમે કહેતા હોય કે આપણે હારા બન્યા લાવો બાજુવાળા હારા બનાવી દે પેલા હારા બનાવતા બનાવતા પેલો તમને ખરાબ ના બનાવી દે. એટલે સમય આવો ચાલુ રહ્યો દીકરા કે તમે કોકના હારા બનાવવા જશો એટલે એ તમને પકડમાં લેશે. અરે રે અમુક તો માતા અહીંયા આયા પછી અમુક કેવા દીકરા અમુક દીકરા એવા હોય ને દીકરા પટેલ તો માતાજી અહીંયા આયા પછી વ્યસન બધું મિલ દીધું પાછા પણ માતા પર સેવકો પણ ફોન કરે પ્રસંગ આવ્યો છે કરીએ કે તહેવાર આવ્યો છે શું કરીએ કે અમને મારા સમજાવવાના ક્યાં દીકરા 108 મણિકોની માળા હોય એનાથી વિશેષ કોઈ જગ્યાએ માળા ભારી બની. હવે એમાંથી એક મણિકો તૂટી જાય તે માળા કહેવાય એને બાજુ પર મૂકી દેવી પડે કાં તો એની અંદર નવો પુરાવો પડે. એવી જ રીતે 365 દાડા તમે હારા બની દેતા હોય અને એમાંથી એક દાડો તમે ખાવ ને પીવો તો તમારા 12 મહિનાનું એક દિવસમાં બધું ધોવાઈ જાય. એટલે 4 મહિના 6 મહિના ભક્તિના માર્ગે ના હેડાય. જન્મથી મૃત્યુની ભક્તિના માર્ગે ચાલવું પડે. જન્મથી લઈને મૃત્યુના દ્વાર સુધી ભક્તિના પંથે ચાલવું પડે અને અધર્મનો રસ્તો છોડી અને ધર્મના રસ્તે ચાલવું પડે. ત્યારે એનું કઈક ફળ મળે. અને મેં મેડીએ જાહેરમાં દરેકને કીધું છે દીકરા એક કર્મનું ફળ કર્મ જે કરો છો ને કર્મ જે તમે તમારી પોચો કરી કોઈને ખવડાવો છો કોઈને પીવડાવો છો કોઈ અબોલ જીવને કોઈ રોટલો કૂતરા નાખે ગાયને નાખે પટેલ કોઈ દીકરીઓ જમાડે કોઈ સારું કર્મ કરે કોઈ ભિક્ષુ આવ્યો હોય તેને ચણ આપે જે કઈ તમારી શક્તિ પ્રમાણે જે કઈ પોચોકરી પોચોકરીના ટેરવે પુનાઈ કરો છો ને એક કર્મ કહેવાય. એક કર્મ કરેલું અને એક ભક્તિ કરેલી ક્યારે એડે જાતી નથી.
આજ કર્મ કરેલું તમારે નહીં ને તો તમારી છેવટે તમારી વસ્તીને એનું ફળ મળશે. આજ ભક્તિ કરીએ છે ને તો એનું ફળ તમને નહીં તો તમારી આવનારી પેઢીને મળશે દીકરા. પણ એનો ફળ કોઈ છીનવી નહીં જાય. આવો મેરડી માતા. જગત તમારા દુઃખનો ભાગીદાર ના બન્યો ત્યારે મારી પાસે આવજો પટેલ. જગત થી થાક્યા હોય તો મારી પાસે આવજો. હું કહું છું રોતોનો વહોરો ના વખતો મારો નો મેરડી રહી પટેલ. ભાઈ એટલે હારા બનવું જરૂરી છે. બધાએ બે હાથ જોડી એમ એક જ વસ્તુ કહેતા હોય કે માં હારું કરી દે, હારું કરી દે, હારું કરી દે પટેલ. પણ આ બધું સાંભળી તમે હારા બની જાઓ, તમને હારું કરી દે એવી કહેવાની સમય કે ટાઈમ આવે. તમે હારા બની જાઓ આપણે હારું થાય. ભાઈ મારો મેરડી નો ભગવાન આવું કે છે. હું મેરડી માતા આવું કહું છું કે આ પંચતત્વના શરીરને ખાલી આ જન્મના કર્મ નહીં ચૂકવવા પડતા, પૂર્વ જન્મના પણ કર્મો ચૂકવવા પડતા હોય. જો પૂર્વ જન્મમાં હારા કર્મ કર્યા પટે તો બેઠા બેઠા તમને રાજગાદી પર ખાવા મળે. તમારે જે જોવો તો તમારે જે મોગો છે એ મળી જાય પટેલ. પણ પૂર્વ જન્મના જો તમે લાખ ખરાબ કર્મો કર્યા છે અને એનું પ્રાયશ્ચિત જો આ જન્મમાં કરવાનું હશે તો આ જન્મમાં તમે જન્મથી જ હારા બનશો તો પૂર્વ જન્મના પાપ તમારે આ જન્મમાં ભોગવવા છે. પોતે ભગવાને કીધું પરમાત્મા. જો પોતે રોમ ને ભોગવવા પડતા હોય, કૃષ્ણ પરમાત્માને ભોગવવા પડતા હોય દીકરા તો તમે શું? આજ કોઈને લાખો મરી ગયા કાલ ઉઠીને તમે બીજો જન્મ લીધો ત્યાં લાખાનો હિસાબ શું કરે છે? તમારે હરિયાણા માટે આવું પડે કે આવું પડે? જેવી રીતના જ્યારે ભગવાન રામને 14 વર્ષનો વનવાસ થયો ત્યારે વનવાસની અંદર એક ઝઘડો ઉદ્ભવ થયેલો છે બાલી અંગાત પટેલ. બાલીને ભગવાન રામે છુપીને બોણ માર્યું, છુપીને માર્યું, જાહેરમાં નહીં. એટલે અન્યાય કહેવાય કે ન્યાય કહેવાય? ન્યાય ને અન્યાય કહેવાય. કેમ કે છુપીને માર્યું, સંતાઈને માર્યું. જો હોમે આવીને માર્યું હોત તો એવી એ પાપ ના ચોડતું. પણ છુપીને રોમે બોણ માર્યું પટેલ અને એ પાપ રોમ પર ચોટ્યું. એટલે વિધાતાએ કેવું લખ્યું કે જે બાલી તારા છુપીના બોણથી મર્યો એ જ બોણથી કૃષ્ણ અવતારમાં કૃષ્ણનું મૃત્યુ થશે. જ્યારે કૃષ્ણ ભગવાને અવતાર લીધો, મહાભારત પૂરું થયું ત્યારે ભગવાનના પટેલ એવા કે પીપળના ઝાડ નીચે શયન કરે છે ત્યારે એ જ બાલી શિકારીનો અવતાર ધારણ કર્યો, શિકારીના રૂપમાં અવતાર લીધો. અને એ શિકારી જ્યારે વનની અંદર શિકાર કરવા માટે નીકળે છે ત્યારે ભગવાન કૃષ્ણ પરમાત્માનું જમણા પગના અંગૂઠા મોત હતું અને એ અંગૂઠો પટેલ ચમકતો, ઓખની ભાતી ચમકતો, મોતીની ભાતી ચમકતો. એટલે એ જ બાલી એ રૂપમાં શિકારીના રૂપમાં આવી અને એ ત્યાં બોણ માર્યું. ત્યાં ભગવાન વૈકુંઠમાં સુધારેલ. એટલે કર્મ જો ખુદ પરમાત્માને ના છોડતું હોય દીકરા તો તમે તો માણસ છો. એટલે તમારે પણ અમુક એવું વસ્તુ છે દીકરા કે જે પોતે હિંમત રાખી અને કેળવી લેવું જોઈએ. બધું દેવ પર છોડાય નહીં. અમુક ભોગવવાનું લખ્યું હોય તો ભોગવવું જ પડે. સાચું ખોટું? અમુક ભોગવવાનું લખ્યું હોય તો ભોગવવું જ પડે, એમાં ચાલે નહીં. પણ સારું કાર્ય કરતા શીખી જાવ ને અત્યારથી ભક્તિના પંથે આવતા શીખી જાવ ને એક દેવ ઘરમાં રાજ હોય ને પટેલ તો 5 વર્ષ લખ્યું હોય ને 5 વર્ષ ભોગવવાનું લખ્યું હોય તો એ 5 દાડા ભોગવી નાખે. હારા દાડા હોતા બતાવે. હવે આ તમે મારી પાસે આવ્યા હોય હું તમને ઓગળી કરી લેવું કહું કે જા તારા કર્મનું દુઃખ છે તમને મન મોને એમ તો ના મોને. પણ હું માતા આવું કહું તને મેરડીનું દુઃખ હા માં તો કઈ છે એનું કરી દઈ પટેલ. પણ હું આરે વાર તમને એક વસ્તુ બતાવું છું, દેવનું બતાવું છું. તમને હું એવું પણ કહું છું કે રોજ સવારે ઉઠીને ચકલાને ચણ નાખો. રોજ સવારે ઉઠીને ચકલાને ચણ નાખો. તમારા ઘરમાં જે દોણા હોય દીકરા પટેલ, જે ઘઉં બાજરો જે તમે પકવતા હોય, હું માતા હું કહેતી નહીં તમે ઢગલા જ કરી દો પણ મુઠ્ઠી ચણ રોજ સવારે ઉઠીને મુઠ્ઠી નાખી દો તો તમારા ઘરમાં કઈ ઓછું થવાનું ભાઈ. એ તમારા જે પૂર્વ જન્મના પુણ્ય છે કાં તો પાછળ રહેલા બાપદાદાના જે પુણ્ય છે ધીરે ધીરે એ ચકલો ચણશે, ખાશે, એનું પીઠ ભરાશે પટેલ. ધણો નાખો એટલે કેટલો જીવડો આવે ખાવા માટે.
અને કદાચ દોણા તો તમે નાખી દો, સમજો કદાચ 20 ચકલો આવ્યો, પણ કદાચ કીડીની કીડિયારું હોય ત્યાં ખાલી મુઠ્ઠી લોટ જીવારો કરીને ગોળવારો કરીને મૂકી દો તો ત્યાં કેટલી કીડીઓ જમે, લાખ પણ હોય, 1000 પણ હોય, સાચું નહીં? એટલે ત્યાંથી કેટલું પુણ્ય પેદા થાય. એટલે એ બધું પુણ્ય કરતા શીખો છો. મેં મેડીએ દરેક ને એક જ વસ્તુ કીધું કે હું માતા તમારા નારીઓની ભૂખી નથી. પટેલ મોનતા એવી રાખો કે તમારું કર્મય થાય ને તમારું કોમય થાય. પટેલ મેં મેડી એક જ વસ્તુ કીધું, મેં મેડીએ કીધું નહીં કે 20 મેલશો કે 51 મેલશો તો રાજી કદી નહીં થતી. રૂપિયા વાળો હો ગમે સિટી છું પટેલ, મને ભાવ વાળા જોવે છે અને હું ભાવ વાળો ભાઈ તમે ભાવ લઈને આવ્યા છો, તમને મમ્મી ના ભેટું તો મારું નામ મેળવી દે. એટલે જો કદાચ બોલતા રાખવી હોય એવી કદી ના રાખતા. કમાતું અમારું મટી જાય તો 11,000 રૂપિયા આલશું, અમારું દુઃખ મટી જશે તો અમે 2100 રૂપિયા મેળશું, અમારું દુઃખ મટી જશે તો 101 રૂપિયા મેળશું. આવી મોનતાઓ કદી ના રાખતા. કદી મારા રૂપિયાની ભૂખ નહીં આવું મેરડી માતા, અને કદી મેં 25 રૂપિયા જો ભેગા કર્યા તો આવી પટેલ એવી જગ્યા પર બિહાર્યા હતો કે તમારી પરોઠી વ્યવસ્થિત કરો. પણ મોનતા એવી રાખજો કે અમારું કામ થાય ને અમારું દુઃખ મટી જાય તો 5 દીકરીઓ જમાડ દઈશ, મટી જશે તો 5 રોટલા ગાયના ખવડાવીશ, મટી જશે તો 5 રોટલા ગાયના કૂતરાને ખવડાવીશ, કીડિયારું પૂરીશ, દુઃખ મટી જશે. તો જ્યાં અનાજ થતું હોય, અન્ન ક્ષેત્ર ચાલતું હોય, જ્યાં ખવડાવાતું હોય ત્યાં 5 ઓગરીની ટેરવી જ્યાં પુનઈ થતી હોય ત્યાં કોમ કર્યા ત્યાં અન્ન આલીશ. આવી હૃદયથી અરજીઓ પટેલ 20 મેળવાની આશા હોય ને 20 રૂપિયા પટેલ જે મેં કોઈ તમારી ભાવના છે, એ તમારી ભાવના છે, એની ભૂખી હું માનતા નથી પટેલ. એનું કાર્ય થતું હોય એ તમારા માટે જ થતું હોય, મુકતા હોય એ પણ ભંડારો તમારે માટે થતું હોય, રચાતું તમારા માટે, વ્યવસ્થા બેહવાની તમારા માટે થતી હોય. પણ કદાચ એ 20 રૂપિયાનું મીકવાના બદલે તમારી આશા હોય ને પટેલ, કદાચ મારા નોમથી કદાચ 5 રૂપિયાનું પાર્લે જો ગરીબના દીકરાને ખવડાવી દેશો ને કે માતાજી અમારું દુઃખ મટાડી લો, 5 રૂપિયાનું પાર્લે ખાઈ લો, તો એનાથી હું મેળવી દેતી પ્રસન્ન રહીશ. બાકી એવી આશા રાખતા નહીં કે માતાજીના સાનિધ્યમાં જઈશું એટલે આપણે હો મેળવા પડશે એવું ચાલશે નહીં. આવું કદી મેં મેરડીએ બંધારણ રાખ્યું, આવું જાહેરમાં કહું છું પટેલ, જે ચાલતું હોય ને એ જ કહું છું. મેં ચોરી છીપે કદી કોઈને ભણતર ભણાયા નથી. હું બોલ્યો છું તો જાહેરમાં બોલીએ છું, અને કીધું હશે મેં મેરડીએ જાહેરમાં જ કીધું હશે પટેલ. હું કહું છું જયારે જરૂર હતી ને ત્યારે મેં મેરડીએ જાહેરમાં કીધેલું મંદિર બની રહ્યું જેની ભાવના કરી શકે પટેલ. પણ જયારે જરૂર ના હોય ત્યારે હું મેરડી જરૂર વગર કોઈનો દુરુપયોગ કદી હું માતા કરતી નહીં, કે મારી વસ્તી જોડે કરવા દેતી નહીં પટેલ. ભંડાર મારા દેવની કૃપાથી ભરેલા છે અને કદી ખાલી નહીં થવા દેવા મારું મેરડીનું રણ છે ભાઈ. તમને ખવડાવવાની ભાવના હશે ભાઈ, ખવડાવે જાજે તો તમારી પેઢીએ જો કોઠીએ આને ઘટવા દઉં તો મારું મેરડીનું નામ માતા પટેલ. આવું મેરડી માતા કમશો મારો મેરડીનો ભગવાન કે છે. તમારો વિશ્વાસ, તમારો ગ્રહો, તમારું દુઃખ લઈને આવ્યા છો, તમારું દુઃખ લઈને આવ્યા છો, મારી ભૂમિ પર બેઠા છો અને અહીંયા થતો બનતો પ્રસાદ તમારા મોઢે 2 પરિયા વારી ખાધો હશે અને પ્રસાદ તમારા પેટમાં જાય. જે બન્યું હોય જે પ્રસાદ અહીંયા બને એ પ્રસાદ તો પણ અહીંયા કોઈ મૂળ લેવામાં નથી આવતો, કોઈ પૈસો લેવામાં આવતો નથી પટેલ. હું માતા એકદમ કરી છું, હું માતા ખાલી નથી, તમારા ભાવથી ભરેલી છું પટેલ. એવું કોઈ અમૃત માતા ગરીબ નહીં, માતા ગરીબ નહીં, હું ગરીબની માતા છું. બાકી માતા ગરીબ હોતી નથી. હું નોંધારોનો આધાર છું, જેનું જગતમાં નાખો એની બલી રહેનારી માતા છું. ભાઈ જગત સુધી અંગત મિત્રતા કરો, સંબંધ બધો કયા સમયે છૂટી જાય કયા સમયે પડી જાય ખબર ના પડે. સંબંધ બધો મારા જેવા દેવારે તમારી હાથ બેઠી હાથું તો મારું નામ મેળવી નહીં ગોળવું. જેને વિશ્વાસ બધો જેને ભરો બધે કામ કર્યા વગર હું મેળવી પાછી નહીં પડી ભાઈ. અને આ તમારા દુઃખ લઈને આવ્યા છો, જો તમારો વિશ્વાસ છે
પટેલ હું કહું છું કોઈ પહેલી વાર આવ્યા હોય ત્યારે અનુભવ ઓછો હોય અને ખબર ના હોય અને ખ્યાલ ના હોય ચાલી મૂર્યું છે એટલે હું તમને દરેકને કહું છું પહેલા તો અનુભવ તમે પહેલા આવ્યા હો તો અનુભવ કરો કશું માતાજી કશું લોહીશી શું માતાજીને કશું હાલવું પડે છે આ બધું તમે જાતે અનુભવ કરો અને અનુભવ કોકના પહાથી નહીં મારા ને મારા ભક્તો પહાથી કરો હે આ બેઠા એ મારા ભક્તો જેના કોમ થયા હોય જેના દુઃખ મટ્યા હોય અનુભવ એની પાસેથી લો પટેલ કઈ શું કરવું જોઈએ અને કેવી રીતે કરવું જોઈએ પટેલ તો તમને એને થકી અનુભવ મળશે અને મેં મેળવીએ કેવું છે જો આયા હોય પટેલ અને બીજી વાર આવવાના હોય કે ના આવવાના હોય મારી ના નથી હું મેલડી કોઈને એવું કહેતી નહીં કોઈ ત્રીવાર કે હાથ રવિવાર હેડો ભાઈ પણ તમારી ભાવના તમારી હરેક આવશે તમને થોડું કંઈક શીખ તમને થોડી શીખ મળશે તમને થોડું જાણવા મળશે અને તમે જાતને ખબર પડતી થશે કે દેવગતિ એટલે શું શું કરવું પડે પટેલ જેને જેને મારા પ્રવચન ધ્યાનથી સાંભળ્યા ને પટેલ એને ઘેર દેવનું કરવું હોય ને તો કોઈ ભૂવાની જરૂર ના પડે એટલી શિક્ષા બી આલે છે એટલું જ્ઞાન બી આપ્યું છે પટેલ કે આ રીતના કરવું ને આવી રીતના એની કરી રખાય પટેલ અને તમે પહેલી વાર આયા હોય મારી મેરડીનું કીધેલું છે કે પહેલા ઇસ્તેમાલ કરો પછી વિશ્વાસ કરો તમે અરજી કરો પૂરી ના કરો તો તમારા બે હાથ જોડી બીજું મસ્તક ના નમાવવાનું હું જોરાવર માતા છું તમે હઠીલા તો માતા હઠીલી ભાઈ કરવાસી કમ તમારા કરવાસી દુઃખ તમારા એટલે બેઠી છું પટેલ જ્યાં સુધી મારો રોમ રાજી રહેશે જ્યાં સુધી મારી ભક્તિની ભક્તિ રહેશે પટેલ ત્યાં સુધી આ ગાદી અમલ રહેશે આવું મને પણ દુનિયા ફરીને આયા હોય દુનિયાની વાત મારી આગળ ના કરવાની પટેલ જગતમાં ફરીને આયા હોય એ વાત મારી આગળ ના કરવાની પટેલ જગતમાં ખર્ચી નાખ્યા હોય એ વાત મારી આગળ ના કરવાની બસ મને એવું કહો કે માં તારી પાસે અમે આયા છીએ એક જ તમારો મારો એક જ શબ્દ દીકરા કમાવું તારી પાસે છે માં મારા દુઃખ મટાડવાસી માં મારા કામ કરવાસી માં મારા દેવ મારી જાગૃત કરવાસી અમારા દેવ સુધી અમારો પકવાસી પટેલ ધીરજ રાખજો અને તમારી મારી બેઠક થશે તમારી મારી મુલાકાત થશે તમારી હાથ પેઢીનો ચોપડો ઉઘડી નાલું તો મારું નામ મેળવી પણ એના પર ચાલવું પડે એની પાછળ દોડવું પડે ભાઈ પટેલ એમને થાતું નહીં પાતાણામાંથી પોળા એમને ના નીકળે અને પોળા કાઢી લાવવા મારું મેળવી હું કહું છું ગમે એવા દુઃખમાં હોય ગમે એવા રોઈ રોઈ થક્યા હોય જો નેવોનો પાણી મોભારે ચડ્યો હોય તો મને મેડી કગડ્યા હોય મને મેડીને વગડ્યા હોય અને તમે મારા બન્યા હોય અને તમે અહીંથી ઘેર પોકો દર્શન કરીને ઘેર પોકો અને તમારા ઘેરાઈ મોભારો પાણી નેવે લાઈન તમારા ઘેર સુખનો સુરત ના ઉગડું તો મારું નામ મેળવી કેટલાયના જીવન અહીંયા આયા પછી બદલાઈ ગયા કેટલાયના જીવન અહીંયા આયા પછી બદલાઈ ગયા કેટલાના બદલાયા ઓગળી ઊંચી કરો તો અહીંયા આયા પછી વ્યસન છૂટી ગયું હોય માંસ મટન પેલા ખાતા હોય જેટલાના જીવન બદલાય બધા ઓગળી ઊંચી કરો ખોટી રીતે કરવાનું નહીં થયું હોય તો જ કરવાનું અહીંયા આયા પછી તમારા જીવનની અંદર પરિવર્તન આવ્યું હોય તમારા ભૂખ મટ્યા હોય તમારા ઘેર સુખના દાડા આવ્યા હોય તમારા ઘેર અહીંયા આયા પછી તમારા જીવનની અંદર ભક્તિનો પંથ પકડાયો હોય અત્યાર સુધી ખાધું પીધું ઓગળી મેળ દેશો તમને મારી વણશે આસ્તા નથી થયું કેમ બાકી રહી ગયું અરે હું પહેલો મારી હા તો તમે છેલ્લા કચરા બધા વિચારશો કે માં બાજુવાળો બાકી રહી ગયો તમારા જીવનની અંદર પરિવર્તન આવ્યું છે બરોબર નથી આવ્યું તમે એથી શિક્ષા લીધી તમે મારું પ્રવચન સાંભળ્યું બસ મેકીનો થાકી જશો એથી શિક્ષા લીધી એ પ્રમાણે એ પંથે તમે આ ધર્મનો રસ્તો છોડી અને ધર્મના રસ્તા પર ચાલે ને ત્યારે તમારા જીવનની અંદર પરિવર્તન આવ્યું એ માતાએ કહ્યું તમને બાધા નથી આવી એક વેળાની બાધા ખાવા મહિનાની બાધા પટેલ મેં મેલડીએ કદી કોઈના કોડી દોરા વધે નહીં આ દોરો બધું દર વડે દોરો બદલાવજો સારું થઈ જશે મેં મેલડીએ કોઈને એવું કીધું નહીં તારા ઘરે વિધિ કરવી પડશે કીધું હે પટેલ મેં તો સીધા સમાધાન તક રાજવીએ તોડીને વ્યવહાર બતાવ્યા છે
ભાઈ જે તમારું હતું એ તમારા દેવને મેળવી ઊભા કરાયા છે પણ તમારી ટાઈમે સમયે ફરજ બનશે પાછી કે તમારા જે દેવ અગરબત્તી પર ઊભા છે એના બિહારવા એના સ્થાપન આપવું એ પૂછવું જવાબદારી તમારી બનશે અને એ સ્થાપન કરવાના સમયે દેવને બિહારવાના સમયે કોઈ ભુવા જાગરિયા લાવવાની જરૂર નથી કેમ કે લાવશો એટલા સીધા 11,000 2,000 2500 પટેલ 1,000 તૈયાર રાખશો તમે તમારા ઘરે આવશે એટલે તમારા ઘરના તમે જાતે ભગતના ભુવા છો તમે જાતે કર્યા પણ તમારી ઘરનીમાં તમારા હાથે બેહે ભગતના હાથે ના બેહે દરેક ને એક જ વસ્તુ મેં ડર દૂર કરાવડાયો કેમ કે ડર રાખવાની જરૂર નથી બીક રાખવાની જરૂર નથી હા ડર કોનો રાખવો જોઈએ ડર એનો રાખો પટેલ કર્મથી ડર રાખો કર્મ ખરાબ ના થઈ જાય ગુનાથી ડર રાખો તો ગુના ખરાબ ખોટા ના થઈ જાય બાકી દેવ દાનવ માનવથી ડરવાની જરૂર નથી કોઈ તમને ભરખી રાખતું નથી કોઈ તમને મારી નાખતું દેવ કોઈને મારી નાખતું નથી મારતા હોય તો પોતાના કર્મ અને પોતાના ગુના મારતા હોય પટેલ મારું મેળીનું કીધેલું છે જો કોઈના શરીરમાં દેવ દુઃખ હોય અને મરણ પથારીએ પડ્યો હોય અને મરણ પથારીથી બેઠો ના કરું તો મારું નામ મેળવી એટલા એટલે મેં મેળવી નવા જીવન દાન આવ્યા છે એકના દરવાજા બંધ થતા મેં મેળવી ઉઘાડા રખાયા છે આવો મેં મેળવીએ ધાત કડિયુગમાં પ્રમાણ આવે છે એટલા ગાદીએ બેઠી પટેલ એમને બેહાઈ ને એમને બોલાય નહીં પટેલ અને 21મી સદી ચાલી રહી છે ટેકનોલોજીનો જમાનો ચાલી રહ્યો છે બધા કહેતા હોય કે માતાજી પટેલ ધૂણું હોય તો એમને ધૂણા એવું નથી અત્યારે પટેલ કેમ કે અત્યારે દાડો ઉભા થયા પટેલ પણ જે થયા છે એ બરાબર થયા છે પટેલ કે જે અસત્ય ચાલી રહ્યું છે એના પર પડદો પડવો જરૂરી છે જે અસત્ય ચાલી રહ્યું છે જે ખોટું ચાલી રહ્યું છે એના પર પડદો પડવો ખૂબ જરૂરી છે નહીતર આવા ગરીબ લાચાર ભક્તો લૂંટાઈ જશે પટેલ અને મેં સત્ય સમજ આવી છે પટેલ સત્યનો વિરોધ 1000% થાય પણ સત્ય કદી ડૂબી જાય કદી ડૂબવા નહીં દવાઓ ભાઈ માંડ માંડ આયા છો ભાઈ હું કહું છું માંડ મારી પાસે આયા છો અને તમારા ઘેર માંડ કામ કરવા ના આવું તો મારો રોગ મારો રોગ ના પડશે તો આવીશ તમારા કર્મ હળા આવતા હશે તો આવીશ તમારા દેવ હળા આવતા હશે તો આવીશ પણ મારા મેરડીના નામ પર વિશ્વાસ આવશો છે મારું હળાતણ નામનું અક્ષરનું નામ છે હળાતણ નામના અક્ષર પર તમને માયા લાગી છે અને દુનિયાની માયા તોડવા દો તો મારું નામ મેળવી જગતનો રંગ તોટેલો ઉભરી જાય મારો રંગ લાગ્યો તો કદી તમારી હાથ બેઠીઓ જ કરવા દેશું એને હું બતાવશું પટેલ પણ મેં મેરડીએ કદી એવું કોઈને કીધું નહીં કે તમે મારા નામની ઘેર જઈને દીવો કરજો મારા આગળવાળાના પટેલ મેં એવું કોઈને કીધું નહીં કે આગળવાળાના ગોગા મહારાજ આગળવાળાની જબરી મેરડીના નામનો ફોટો રાખીને દીવો કરજો મારો ભક્તિનો પ્રચાર કદી મેં મેળીએ કર્યો નથી મેં ભક્તિનો પ્રચાર તમારા દેવનો કર્યો છે અને તમારા દેવના નામનો કરાવડાયો છે મને ખબર છે પટેલ કે તમે કાયમ અહીંયા આવવાના નથી તમે વિશ્વાસ બેઠ્યો છે 4 મહિના 6 મહિના 12 મહિના પછી તો હતા એને ઘેડા રહેવાના ને મને મેળીને અવશ્ય ખબર છે કે તમે અહીંયા આવશો તો સુધી મારી અમી નજર તમારા પર રહેશે પટેલ પણ જે દાડો તમે બંધ થશો ને એટલે તમારી માં તમારા પર કાયમ નજર રાખશે એટલે તમારી માં સિવાય કોઈ મોટું નથી આવું મેરડી માતા કહું છું એટલે વિશ્વાસ શ્રદ્ધા લગાવ પહેલા તમારી ઘરના દેવ પ્રત્યે રાખતા શીખો તમારા દેવ પ્રત્યે મન મેળતા શીખો દીકરા જેવો વિશ્વાસ તમને અહીંયા આવતો હોય ને એટલો જ વિશ્વાસ જો તમારા ઘેર આવી જાય તો પટેલ જેવી રીતના 4 ધામની યાત્રા કરો છો ફરવા તો કેવો વાલા થઈ જાવ છો પણ અત્યારે દર્શન કરવા કોઈ જાતું નથી અત્યારે જે તીર્થ સ્થળ છે ને ત્યાં કોઈ દર્શન કરવા જાતું નથી એન્જોય કરવા જોઈએ છે મોજ મજા કરવા જોઈએ છે બતાવો દર્શન કરવા જાવ મંદિરમાં જાશો તો તમને એક જ વસ્તુ દેખાય છે બે હાથ જોડીના નહીં દેખાય પેલા તો મોબાઈલ દેખાય
બે હાથ જોડીના દેખાશે. મોટા મંદિરોમાં જોજો એક હાથમાં પડતાની થેલી બીજા હાથમાં મોબાઈલ જ નાના હું કરતા હોય મોટા પાડતા હોય પટેલ દર્શન તો ના જ કર્યા હોય માંડ માંડ મૂર્તિ જોઈ હોય પટેલ એક હાથમાં પ્રસાદની થેલી હોય ને બીજા હાથમાં 1000 કરેલો મોબાઈલ હોય કાં તો કોઈને ફોન કરી બતાવતા હોય કાં તો જાતે ફોટો પાડતા હોય. આ બધો ભાવ પટી ગયો છે. ભાવ કોને કહેવાય? દર્શન કરવા ગયા હોય તો શું બીજી કોઈ જગ્યાએ મન ના જાવું છે. હા પછી મન આયા પછી દર્શન કર્યા પછી તમારે જે કરવું હોય ખરીદી કરી કરો પછી પણ પહેલા તમે જેના માટે જ્યાં જેના માટે દોડો અને એની આગળ હાથ જોડી ઘડી હૃદયથી તમારું મન તન એને સૂચિત કરી દો અને તમારી આત્માના ચરણો મૂકી દો તો દર્શન કહેવાય. દર્શન ક્યાં કહેવાય? કે જે સ્થળ પર તમે જાતા હોય જે મંદિરમાં જાતા હોય તો જે પ્રતિમા હોય જે મૂર્તિઓ હોય એની ઓખો અને તમારી ઓખો એક થઈ જતી હોય. ઓખો એક થયા પછી જો તમારી ઓખોથી આપણે આંસુ આવી જતા હોય ને તો અમે સમજી લેવાનું સામે બેઠી માતાજી આપણે પરમાત્માએ ખુદ એક સરસ જવાબ આપ્યો પટેલ કે મંદિરમાં જાતાની સાથે દરેકનું મસ્તક નમી જાય છે, દરેકની આંખો બંધ થઈ જાય છે. કેમ? તો હમી જે પ્રતિમા છે એ એવું તમને સંકેત આપે છે કે તું આંખો બંધ કરી તારી અંદર ઝાક, તું અંદર બેઠી ઓળખ સાચી નથી. પટેલ તમને હું કોણ છું એની તમને જાતની ઓળખ થવી જોઈએ. થઈ ખરી? માસ્ટર ને પૂછ કોણ છો? કે હું માસ્ટર છું. ના એમ નહીં, હું કોણ છું એની જાતની પારખ થવી જોઈએ. હું કેમ આવ્યો છું, કોના માટે આવ્યો છું એની ઓળખ થવી જોઈએ. અહીંયા બેઠા પણ અહીંયા મોંઘો એટલું મન કેવું પવિત્ર ચોખ્ખું થઈ જાય તો બહુ સાચું જરૂરી છે. અને અહીંથી દારૂ જાય એટલે બધું ખંચન ગોપા એટલે અમુક નિયમો જાણવા જરૂરી છે. ભક્તિના પરથી રક્ષા માટે રામ રામ બોલતા રહેજો. આ તો મારું ચાર્જર છે. રામ નામ મારું ચાર્જર છે. તમારું ચાર્જિંગ ઉતરી જાય જમી આવો છો, પાણી પી આવો છો, ચા પી આવો છો, તમારું ચાર્જ થઈ જાય. અને મારું ચાર્જ મારા રોમનું નોમ છે. અને રોમના નોમથી તમારા અધિક ગમે એવા પાપ હોય અધિક પાપ થયા એ કપાતા હોય. જેમ જેમ ભગવાનનું નામ, તમારા ઈષ્ટદેવનું નામ, તમારા કળના દીવાનું નામ જેમ જેમ તમારા મોઢે તમે લેતા જાવ છો, તમારા મોઢેથી નામ જાપ કર્યા કરો છો. પટેલ એક જ નિયમ રાખો ઘરની અંદર કે બહાર જતા ગમે તે જાતા હોય બસ તમારા મોઢે હરિનું નામ હોવું જોઈએ. કોક સાંભળે એમ નહીં, મનમાં મનમાં હોવું જોઈએ. એની ગણતરી તમારે ના કરવાની, એની ગણતરી તો પરમાત્મા. મારો રામ જેટલા નામ જાપ કરશો ને મેં પહેલા શરૂઆતમાં કીધું કે કળિયુગની અંદર ભક્તિનો મહિમા નથી ને એટલો નામ જાપનો મહિમા. એટલે નામ જાપ એટલે મોઢેથી ભગવાનનું નામનું રટન કરતા રહેવું. જેવી રીતે માળા કરતા હોય રામ રામ. અત્યારે માળા લઈ તો બધે ના ફરી શકો. અત્યારે પેલું કાઉન્ટર ટેબલ નીકળ્યું હે ભાઈ બટન વાળું હાથમાં પકડીને ખબર નહીં આપણા હાથમાં શું થયું. સાચું નહીં? અને એ તમારા હાથે રાખવો, તમારે ગણતરી કરી. કોકના અંગાત બધી વાતો કરવા કરતા ઘડી બે ઘડી ભગવતનું નામ લો. કોકની વાત સાંભળશો તો કોકની તમને ખરાબ સાંભળવા મળશે. એ કોકની કરશે ખરાબ કાં તો આપણે કોઈ ખરાબ કરશે. એટલે કઈ ભાવ વધવાનું જ છે. એના કરતા તમે મગ્ન રહો તમારા ભગવાનના નામ, તમારા ઈષ્ટદેવના નામની અંદર. મહિમા વધુમાં વધુ મહિમા કળિયુગની માલિકા હરિનામ ભગવંતના નામનો ભક્તિ એવી કરો કે ભગવાન પાસે તમારા ના જવું પડે, ભગવાન તમારી પાસે આવે. કોની પાસે ના ભગવાન? શબરી પાસે હોમેથી ગયા, શબરીને હોમેથી મળ્યા. તમે દરેકે રામાયણ વાંચી હોય, રામાયણ જોઈ હોય, ગમતા છે ભગવાન. જેને પોતાનો પરિવાર ત્યાગી દીધો હોય, સંકટમાં હોરેને ભલે સંન્યાસ લઈ લીધો હોય. પટેલ જેને 7 વર્ષની ઉંમર હોય અને 7 વર્ષની અંદર મતંગ ઋષિ ગુરુ હતા. શબરીના મતંગ ઋષિ ગુરુ હતા.
મતંગ ઋષિ ગુરુએ જો શબરીને એવું કીધું હોય કે શબરી એક દાડો તને તારો રામ મળશે. મતંગ ઋષિ એવું બોલેલા કે શબરી મારા બાયકમાં તો રોમના દર્શન નથી પણ તારા બાયકમાં રોમના દર્શન છે. તો શબરીએ ઠાણ લઈ લીધી દીકરા. મતંગ ઋષિ તો સમય વેળાએ વૈકુંઠ સિધારી ગયા. શબરીએ ઠાણ લીધું કે મારા ગુરુએ કીધું છે એટલે એક દાડો પરમાત્મા રોમણ અવશ્ય મળશે. આવી એક 7 વર્ષની દીકરી જો વનવાસની અંદર મઢુલી બાંધી અને 85 વર્ષ સુધી ભગવાનનું નામનું રટણ કરી અને 85 વર્ષ એક દિવસ સૂરજ ઉગ એટલે ફૂલ લાવવાના અને ફૂલ પાથરવાના રોજ એને ક્રિયા દીકરા કે આજ તો નહીં આવે આજ તો નહીં. એવી રીતે તમે તમારા ઘેર રાહ જુઓ દીકરા. એક દાડો તમારા ઘેર તમારી માં કંકુના પગલે ના આવે તો મારો નામ આ તો પોતાના રાહ જોતા જોતા થાકી જાય. હે રોજ પોતું મારો ઘરમાં ની માતાજી આવે એમ તો ઘર પોતું થાય. પટેલ ફૂલ કે પાથરવાના. શબરી તો 85 વર્ષ ફૂલ પાથરે. રોમ આવશે રોમ આવશે. પટેલ 12 લાખ. પટેલ જયારે નામ જાપ થઈ જાય 12 લાખ જયારે નામ જાપ થઈ જાય મોઢેથી જ્યારે વનની વનરાયુ જીવ પશુ પક્ષી પણ એ નામનું રટન કરવા માંડે. આવું રામાયણ અને વર્ણન કરવામાં આવ્યું કે જ્યારે શબરી કેટલું નામ જાપ કર્યું દીકરા કે કુઠરની અંદર જે લાકડા પડે ને લાકડા એ પણ રોમ નામના જાપ. એટલે જાપ એટલા થઈ ગયા એટલે ધૂની પેદા થઈ ગઈ. ધૂની શું એ ડીજે વાગે ને પટેલ વધારે વોલ્યુમમાં વાગે ને તો પછી આપણે કલાક 2 કલાક બંધ થઈ જાય એની ધૂની તમારા કોરમાં આવે એટલે એવી એક ધૂરી પેદા થઈ ગઈ. રામ નામના શબરીએ જાપ એટલા કર્યા ને કે વનની અંદર વનસ્પતિ જીવ જંતુ પશુ પક્ષી પેડ પૌધા પણ રામ નામ બોલવા મળે. ત્યારે રામ ભૂમિથી ઉડ્યા અને એ શબરીના હેઠા બોલતા હતા. રાત પર શબરી વૈકુંઠની અંદર વાસ કરે. એ દેવી ગણાઈ ગઈ. અને શબરી કોણ હતી? એક નીચ જાતિની ભીલ પટેલ. ભીલણીની દીકરી ભીલણી હતી. શબરીએ ભગવાનના ખાલી શબરી તો અમુક સમય વિચાર કરતી શું મારી જાત નેચી છે મને ભગવાન મળશે. ભગવાનના મળીને ખાલી શબરી એટલું કીધું ભગવાન પરમાત્મા આ જાતિવાદી વધારે ચાલતું સમયમાં કોઈ પાણી પણ પીવાતું હતું. જાતિવાદી વધારે પણ પરમાત્માએ જ્યાં જ્યાં અવતાર લીધા ત્યાં જાતવાદનો પેદા થવા દીધી. અને હું મેરડી દરેક ને કહું છું મારા રસોડે દરેક એક હારે જમવા એક હારે હોય છે. ચાહે બ્રાહ્મણ હોય પટેલ હોય બ્રાહ્મણ હોય ગમે તે કોઈ હોય. મારી બે મેરડીએ કોઈ જાતિવાદ તો માણસોએ પેદા કરી દેવી પેદા નથી કરી. તમે દરેક એક છો દીકરા પટેલ. બસ તમે એક જ ધર્મના છો એક જ તમારી એક જ સનાતન ધર્મ અને તમે દરેક સનાતન રામ રાજ્યની અંદર તમે વાસ કરી. તમે કોઈ અલગ નથી. તમે દરેક મારો એટલે ક્યારેક ઉચ્ચ નીચનો ભેદભાવ કદી શીખવાડ્યો વિશ્વાસ. એટલે જે કહો શબરીએ રાહ જોઈ એમ તમે રાહ જોવો છો. ભગવાન તો તમારી કુળદેવી ના આવે તો જોવી પડે. ધીરજ રાખવી પડે. ત્યાં શબરી ધીરજ મતી ગયો તો શું મળો કશું ના કોઈ આવડે નહીં. પણ એના એક અહીં આમ હતી દીકરા અને ધીરજ હતી એક કરો આવશે. હું મનમાં ઠાણ લઈ લીધેલું અને જો હું માતા આવું તો હું તમને એવું ખાલી 2 શબ્દ કહું ને એક તમારી માં તમારા ઘરમાં રજવાડું કરશે. અને જો આ શબ્દ તમે પકડીને રાહ જોઈ બેહો ને તો એક કરો તમારા ઘેર રજવાડું થયા વગર ના રે આવો આ બોલ્યાનું પ્રમાણ છે દીકરા પટેલ. વિશ્વાસ ને ધીરજ રાખો તો એનું કામ 1000% થાય પટેલ. જો તમારા પાસે કશું જ નથી અને તમે બે હાથ જોડીને તમારી કુળદેવી તમારી માના ખાલી એટલી પ્રાર્થના કરો કે માં 1 વર્ષની અંદર મકાન કરવું છે. ભલે ઝૂંપડામાં છીએ ભલે કશું નથી પણ 1 વર્ષની અંદર મકાન કરવું છે એવું તમારા મનની અંદર ઠાણ ન કરો અને પૂરું થયા વગર ને તમારી મેળીની ગાદી ઠાણ લેવું પડે. એને મકાનથી મનની અંદર ઠાણ લેવું પડે. રોજ સવારે યાદ કરી જવું પડે કરવાનું છે થઈ જ જશે. ભાષા પડે
એવી જ રીતના ભક્તિના માર્ગે ચાલજો પટેલ. ભલે આજ દુઃખ છે ને એટલે તમારી માં પર વિશ્વાસ રાખજો પટેલ. મારા જેવી મેલડી પર વિશ્વાસ રાખજો. આજ દુઃખ છે કાલ માતાજી મટાડશે એટલે 1000 મટાડ્યા વગર નહીં રહો. આવું મેલડી માતાજી એ મારી મેલડી ચોરાસી ખાતાની આગેવાન પર તમારી મહોણી ના રહો તો ગજરૂપિયા મસલામાં રહેવાની વાર્તા છું. શબરા નદીના ઘડે વાળો શબરા નદીના વાવડે શબરા નદીના હારે વાગડો કરનારી વાર્તા એક ચોરાસી ખાતાની આગેવાન આમરો દેશની વિદ્યા છે દીકરા. દરેક તમારી વસાણી મેળડીના નામ તો કાળો વિસળો છું ઓડો મસોણમાં રહેવા વાળી માતા પૂનમીના 4 બંધ લેનારી માતા એ માર બઠીનો લાલુ વિનારી માતા એ કમળા ઘડિયો કો લાલુ મારી મહોણીના નામ જગત છોડે હું મહોણી છોડતી ખરું મારી નવા લોતો વાળી માતા આમાં 84 ઘાતાની આગેવાન માતા છાણી મેળવી અમારી લાચાર કરી થવા જાતી વિશ્વાસ રાખજો. મહાવિદ્યા અમારી નનામીના નામથી ઓળખનારી મેળડી અમારી એક નામ નનામીના નામથી ઓળખનારી મેળડી તેનું કોઈ નામ ના હોય શમશાનમાં નહીં શમશાનનો રાજા કહેનાર શમશાનનો રાજા છું. ગજરૂપિયા મસોણમાં રહેનારી માતા છું. સપરા નદીના હારે આગળો કરનારી માતા છું. રાજા વિક્રમ મળનારી માતા અરે રે જગતના દુઃખથી થાક્યા હોય જગતમાં ફરી થાક્યા હોય વિશ્વાસ આ સાહિત્ય પ્રત્યે આવ્યો હોય પટેલ આન કદાચ તમે એવું દુઃખ તમારા માથે ચોટ્યું હોય અને જગત દુનિયાએ તમને એવું કીધું હોય કે તમને તમારા પર કોકણે કહી નાખ્યું કે તમારા પર કંઈક વળગ્યું કદી કોઈ વળગતું નથી પણ તમારા મનમાં જો એમ ગાલા હોય પટેલ સમજાણોમાં રહેવા વાળી મેળડી છું દીકરા. હું ક્યાંની ખજાનાની માતા છું. વિશાળી મેળડી મેળડીનો રાજા છું દીકરા. અડકતી બેઠી શું ગોડો તો કદી પાછી પડવાની નથી. ન્યાય લીધા વગર પાછી પડવું નહીં દીકરા. ન્યાય લેનારી માતા છું. ઓગરી ગરી ગ્લાસ અને ત્યાં ન્યાય લેવા દઉં અરે રે ગુના વગર કદી રડી નહીં. ગુનો ખરી હોમે પડે ને ગુનો કરી હોમા પડે ગોડો જગતમાં કોઈની બની નથી બરુના બહારમાં કહું છું મારા દીકરાની નથી. માતા છું ગોડો કદાચ ગુનો કરે ઘરના આગળ અરે એ ઘરના આગળ ઉમરેથી બેહું અને પાછળ નેકરું આધાર કાર્ડમાં નોમ ના આવ્યો દો ઘોડો બની ભાગ્યા હોય દુનિયાએ કીધું કે તમને કઈ કરી નાખ્યું ઓગણી વિદ્યા બાકી હોય આવા તમારા મનમાં કદાચ ભેળ પડ્યો હોય ને તો આવજો એકવાર આગળ વાળા અને મારા મોમાં ઉભા રહી અને મહોણી મેળડી ટંગાર કરજો. તમારી પગની પડીથી લઈને માથાની ચટીઓડી જો ગમે એમ કદાચ પગનું તમારા માથે અડગાડ પડ્યું હોય પગની પડીથી લઈને માથાની ચટીઓડી ખેંચી ના લો તો મારી મહોણી બોલે હવે સમય મારો મેળડીનો ઘોર બતાવશે. સમય મારો મહોણીનો ઘોર મોળો હમ નહીં જવા દે તું ભાઈ હું મારો ભાગ નહીં જવા દે.
રામ રામ મારું વસે ખેતી ના લાવું તમારું નામ પટેલ મને ખેતી લાવતા આવડે મને મારી નહીં લાવતા આવડે છેલ્લે અરે હું ભાઈ તારા ભાઈ પાછી કે નમાયા વગર જશે એમને ના નમાવું તો મારું અરે હું જાહેરમાં ગુનારી બતાવશું હું કદી રત્ના પેલા પીધા નહીં કે મારી વસ્તીમાં મોહણી મેળવી દારૂ પાયો નથી કદી મને કુકડા બકડા વધેરા નહીં પણ મારી વસ્તીએ સાત્વિક નિવેદ આવ્યા છે હું જાહેરમાં કહું છું કુકડા બકડો ખાવાની માતા પટેલ હું સંસારમાં રહેવાની માતા છું કોઈ ભોગ લેનારી માતા નથી ભાઈ પણ જગતની માતા હારું કરે મને હારું કરતા આવડે ખરાબ કરતા આવડે જગતની માતાઓ ખાલી હારું કરતા આવડે પણ મને ખરાબ કરતા 1000% આવડે છે આવું ગેરંટી બંધ કરનારી માતા છું દરેકને મારી ભગવાનના આશીર્વાદ વિશ્વાસ રાખજો આયનો પરમોણ આવડા આશીર્વાદ સહી वो रोगियों ने रोग को रोगी से काड़ू तो ना दरेक ने मारा गोबर का खुदासी वारस वणी नाच से अरे बाबा ओ बिना प्यारा बिना नाच छू ए बापा लगुदा तू काशीनो पंडित छू भाई वो बोंकानो भगवान छू वो पाताळ दानो का આ વેળાએ સમય હવસ્તી આયેલે દુખેડા મોહનમાના મહારાજના લાદેરા ઘડી રોમે હું લક્ષ્મણનો અવતાર છું ભાઈ જો મારા રોમે અવતાર લીધો જો ભેડો દેનારો નાખશું ભાઈ હું કાશીના ગોદરે રબડીના ઢેડે પૂજવનારો નાખશું ભાઈ હું દૂધના પેલા પીઠમાં મજા કેનારો નાખશું વિશ્વા રાખ્યો બરોબર મહારાજ પર રાખ્યો છે પટેલ આ દુનિયા થાકી કદા વિશ્વાસ રાખી આયા છો આગળવાળા જઈએ મહારાજના મંદિરે માતાજીના મંદિરે આવો વિશ્વાસ રાખી આયા છો બાપા અને આ તમારા વિશ્વાસ પર જો આડી કદર પડવા દેવ તો મારું નામ ગોગો ને હા બાપા હું પાતાળી આછી અરે બાપ બડબડતા કરી પડનારો જગતની માતાઓ જોતા ભગવાન દેખાય કે ના દેખાય પણ આ કાળા કળિયુગમાં દેખાતો નાખશું દીકરા ભાઈ અરે સમય વેડાય મારો હમણે જાલેલા ભૂમકા પર આયા વગર જતો નથી અને મારો પ્રમોણ જાગતો હોય છે ભાઈ માતાઓનો પ્રમોણ આંખો બંધ કરો એટલે દેખાય મારો ઘણી વખતે દેખાય ભાઈ પટેલ અને મારો દર્શન પણ નરી વખતે કરાવડાવવાનું લાગશે હું આ ભરોસો ભગવાન છું હું કાળુતરો નાખશું ભાઈ હું વખાનો ભરેલો નાખશું ભાઈ પટેલ જરો વિશ્વાસ જરો મને મણીધર મહારાજના ઘડી બે ઘડી દૂધના પેલા પાયા હશે હા ઉખડીનો નિવેદ મારી વસ્તીએ ધરાયો હશે પટેલ અને એ પુણ્યથી મેં જો મારા દીકરા લખી લખીને આવ્યો ભાઈ મારા દીકરાએ ભક્તિ કરી નહીં ગુમામથી મળ્યો છું પણ હું મહારાજ મારા દીકરાની આત્મા જોડે જોડેલો છું ભાઈ પટેલ પૂર્વ જન્મની પુણ્યથી મળનારો નાખશું મારું નામ દિવ્યા વિજયકુમાર પોતી છે હું લુણાવાડાથી આવું છું મારા હસબન્ડનો કોવિડ હતા ત્યારે એમને કમરમાં સખત દુખાવો ઉપડ્યો અને એક દુકાન ઉપર હતા ત્યારે કોઈ ચેકિંગ આવી જાય એના માટે પણ મેં માનતા રાખી હતી કે માને હું ચુંદડી અને ત્રિશુલ ચડાવીશ તો એ માને હું માનતા અર્પણ કરવા આવી છું વિદેશમાં પોતાના ઘરવાળા વિદેશમાં પટેલ વિદેશમાં વાતો નથી કરી તમારા રાહત થઈ જશે એમને સારું થઈ જશે પોતાની સુખી ચડાઈ બોલીએ શ્રી મેલડી
પછી તમારા દરવાજે બોલો. રામ રામ માં. સવિતાબેન આવે સરસંગથી. મારી આ બેનને લગભગ 4 વર્ષ જૂની પેટમાં ગાંઠ હતી મારી, અને ડોક્ટરને બી બતાવ્યું તો ડોક્ટર એવું કે ગાંઠ છે તને પેટમાં, તો આનો ઈલાજ તો ઓપરેશન કરીને જ કાઢવું પડે, બીજો કોઈ ઈલાજ નથી માં. પછી આ બેન ત્યાંથી પાછા આવતા એવું ને એવું 3 વર્ષ કાઢ્યા બેને. પછી મારી આગળવાળા ગોગા મેલની ધામમાં આવ્યા, અને આમ ધામમાં આવી અને એમને એ જાણવા મળ્યું કે આ ધામમાં માનતા લેવાથી દરેક દુઃખ દૂર થાય છે માં. તો પછી આ બેને આગળવાળા ગોગા મેલની ધામની માનતા લીધી માં કે માં હું દૂધની બોટલ 5 ચોકલેટનો પેકેટ ચડાવી, પણ જે ડોક્ટર આજથી 4 વર્ષ પહેલા મને જે ગાંઠ કીધી એ ગાંઠ ઓગળી જવી જોઈએ માં. પછી હું માનતા પૂરી કરી. મારી માનતા લઈને ઘરે ગયા, અને ત્યાર પછી 1 મહિના પછી એમને રિપોર્ટ કરાયો, તો રિપોર્ટમાં ગાંઠના બદલે ખાલી હોજો જ આવ્યો માં. તો ગાંઠ કઈ ગઈ, કઈ ગાયબ થઈ ગઈ, સાયન્સ બી કઈ જતું રહ્યું માં. એક આસ્થા, શ્રદ્ધા અને આ પુરાવો એક આગળવાળા ગોગા મેલની ધામનો કહેવાય માં. તો માનતા પૂરી કરવા રામ રામ.